નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટમાં નવા અને જૂના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલતો વિવાદ ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો હતો। ચેરિટી કમિશનરે એક જૂના ટ્રસ્ટી અને હાલમાં નવા નિમાયેલા 6 ટ્રસ્ટી મળી કુલ 7 ટ્રસ્ટીઓના નામને મંજૂરી આપી છે। ચેરિટી કમિશનરે સોની જ્ઞાતિની વાડી તેમજ હવેલીવાળી શેરી અને મેઘાણી સર્કલ પાસે આવેલ સોની જ્ઞાતિની હવેલીનો સમગ્ર વહીવટ નવા 7 ટ્રસ્ટીઓને સોંપ્યો છે। આ અંગે ટ્રસ્ટી હિરેનભાઈ ધ્રાંગધ્રિયાએ માહિતી આપી હતી। શ્રીમાળી સોની જ્ઞાતિનું ટ્રસ્ટ જ્યારથી રજીસ્ટર્ડ થયું ત્યારથી કોઈ લેખિત સ્વરૂપનું બંધારણ હતું નહીં। શ્રીમાળી સોની જ્ઞાતિની અંદર સુવ્યવસ્થિત વહીવટ થાય, સુવ્યવસ્થિત સંચાલન થાય। જ્ઞાતિની 2 વાડીઓ છે, એક હવેલી છે, આ બધાનું સુવ્યવસ્થિત દેખરેખ થાય અને ખૂબ જ સારી રીતે જ્ઞાતિના જે જ્ઞાતિજનો છે એનો સારી રીતે લાભ લઈ શકે, સારા નિયમો ઘડાય, એની માટે એક બંધારણની ખૂબ જરૂરિયાત હતી લાંબા સમયથી। જ્ઞાતિજનોની ખૂબ સારી ઈચ્છા હતી કે ભાઈ આ બંધારણ હોવું જોઈએ, જેથી કરીને અમે 6 જણાએ જે આપણી સમક્ષ ઊભા છીએ અમે ભેગા થઈને આ અભિયાન હાથ ધરી। સંયુક્ત ચેરિટી કમિશનર ભાવનગર પ્રદેશની પાસે એક અરજી કરી જ્ઞાતિ બંધારણ મંજૂર કરવા માટે અને એમણે અમને બંધારણ મંજૂર કર્યું, બંધારણ ઘડી આપ્યું અને 6 ટ્રસ્ટીઓની નવી ટ્રસ્ટીઓ તરીકે નિમણૂક પણ કરી આપી છે। હવે અમે લોકો આ બંધારણને એની આધારે આગળનો વહીવટ આગળ જે નામદાર ચેરિટી કમિશનર સાહેબે જે હુકમ કરી આપ્યો છે એ મુજબ અમે કરશું અને સર્વ જ્ઞાતિજનો ખૂબ ખૂબ સાથ સહકાર આ બંધારણની અંદર અમલવારીમાં અમને કરે એવી અમારી બધાને અભ્યર્થના છે, પ્રાર્થના છે। નવા અને જૂના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલતા વિવાદમાં હવે આગળ શું થશે તેના ઉપર સોની સમાજમાં ચર્ચા જાગી છે।